ડિપ્લોમા એડમિશનનું ફોર્મ ભરો એકદમ સિમ્પલ રીતે. ડિપ્લોમા એડમિશનની અંદર કયા કયા રિક્વાયરમેન્ટ છે? 2025ની અંદર 23/6 છેલ્લી તારીખ છે. એસીપીટીસીની વેબસાઇટ છે, જેમાં તમારે 10મું પાસ કરેલું હોવું જોઈએ. કોઈ પણ વર્ષે પાસ કરેલું હશે તો પણ ચાલશે. પછી તમારે ગણિત, અંગ્રેજી અને સાયન્સ પ્રમાણે તમારે 300માંથી મેરિટ બનશે. 300માંથી જેટલા પણ વધારે હશે એટલું સારી કોલેજમાં લાગવાના ચાન્સીસ વધારે છે. પછી ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે? ડોક્યુમેન્ટ જોઈશે તમારે લિવિંગ સર્ટિફિકેટ, 10માની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોઈશે, 2 ફોટા જોઈશે, અપલોડ કરવા જોઈશે અને બીજા ત્યાં કોલેજમાં આપવા માટે જોઈશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ છે. માની લો કે તમારે કાસ્ટ સર્ટિફિકેટની અંદર આવતો હોય ઓબીસી છે, એસસી એસટી છે, એડબ્લ્યુએસ છે, તો એનું સર્ટિફિકેટ જોઈશે. ના હોય તો કઢાઈ લેજો, કેમ કે 23/6 છે. 23/6 પહેલા નહીં આવે તો તમારે જનરલ કેટેગરીમાં તમારે ફોર્મ ભરવું પડશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારું એક્સપાયર થઈ ગયું હોય તો નવું કઢાઈ લેજો. ઈડબ્લ્યુએસનો જે દાખલો છે એ પણ તમારે કઢાવવો પડશે જો તમે એ કેટેગરીમાં તમે આવવા માંગતા હોય તો. અને આવકનો દાખલો છે તો આવકનો દાખલો પણ જોઈશે જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય. અને તમારે ટીએફડબ્લ્યુએસ ની અંદર તમારે ફોર્મ ભરવું હોય, ટેબ આવે છે ટીએફડબ્લ્યુએસ, એમાં તમારે ફોર્મ ભરવું હોય તો આવકનો દાખલો પણ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફોર્મ તમારે કઈ રીતે ભરવું એના માટે લિંક પણ નીચે આપેલી છે, આપણે પિન કરેલી છે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ આનો વિડીયો અવેલેબલ છે, તમે જઈને જોઈ શકો છો. તમે જાતે ફોર્મ ભરી શકો છો. કંઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં જણાવો.